હેલો ગાઈઝ. તો આજે આપણે પાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું, કેવી રીતે એને એપ્લાય કરવી અને એક દિવસમાં પાન કાર્ડ કેવી રીતે મળી શકે છે અને પાન કાર્ડ તમે જૂનું તમારી પાસે ખોવાઈ ગયું હોય તો એની ઓનલાઈન પીડીએફ તમે કઈ રીતે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર તમે ડાઉનલોડ કરી શકો. તો એના માટે સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જવાનું રહેશે અને લખવાનું રહેશે ઇન્કમ ટેક્સ. જો તમે ઇન્કમ ટેક્સ લખશો એટલે તમારા ઉપર અહીંયા પહેલી જ વેબસાઇટ આવશે incometax.gov.in. આ ગવર્મેન્ટની વેબસાઇટ છે. તો આ વેબસાઇટ ઉપર તમે જેવા જશો એટલે આ એનો ડેશબોર્ડ આ રીતનું ખુલી જશે. આ ડેશબોર્ડની અંદર અહીંયા આગળ જે ઓપ્શન્સ છે તો એની અંદર આપણે લિંક આધાર પાન કાર્ડનું અહીંયા છે. તો એવી જ રીતે અહીંયા એક બીજું એક ઓપ્શન્સ છે ઇન્સ્ટન્ટ ઈ પાન કાર્ડ. બરાબર. જો આ જો ઇન્સ્ટન્ટ ઈ પાન કાર્ડ ઉપર તમે જશો એટલે ગેટ અ ન્યૂ પાન કાર્ડ અને ડાઉનલોડ પાન કાર્ડ આ બે ઓપ્શન્સ આવે છે. જો તમારી પાસે કોઈ પાન કાર્ડ નંબર છે અને તમારી પાસે એની પીડીએફ જોઈએ છે, તમારી પાસેથી ખોવાઈ ગઈ છે, તો તમે અહીંયા ડાઉનલોડ પાન કાર્ડ ઉપર જઈ અને પાન કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો. એ સિવાય ન્યૂ ઈ પાન કાર્ડ ઉપર જઈ અને તમે કોઈ પણ વ્યક્તિનું આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ નવું બનાવી શકો છો. પણ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમારે ઓલરેડી પહેલાં કોઈ પાન કાર્ડ બનેલું હોય તો બીજી વાર અહીંયા પાન કાર્ડ એપ્લાય કરવું નહીં. એટલે તમારે બે પાન કાર્ડ થશે જે એક ગુનો બનાવે. તો આપણે સૌથી પહેલાં એક નવું પાન કાર્ડ ઉપર જઈને ક્લિક કરીએ અને સૌથી પહેલાં અહીંયા આપણે એમનો આધાર કાર્ડ નંબર નાખી દઈએ કસ્ટમરનો, જેનું બનાવવાનું જેનો. બરાબર. તો ગેટ ન્યૂ પાન કાર્ડ ઉપર જઈશું એટલે સીધું અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો આવી જશે. તો આપણે આધાર કાર્ડ નંબર નાખી દઈએ. આધાર કાર્ડ નંબર નાખી અને કન્ટિન્યુ જેવું આપીશું એટલે આ નોટિફિકેશન આવશે કે તમારે SMS આધાર લિંક વાળા નંબર ઉપર ઓટીપી આવશે અને એ રીતનું. હવે જેવું તમે આના પર ઓકે કરી અને ગેટ ઓટીપી કરશો એટલે જે આધાર કાર્ડ પર નંબર રજીસ્ટર હશે એના પર એક ઓટીપી જશે. બરાબર છે. તો આપણે કસ્ટમરનો ઓટીપી માંગી લઈએ. જો આપણે આધાર ઓટીપી નાખીશું એટલે ડાયરેક્ટ કસ્ટમરની ડિટેલ આવી જશે. અહીંયા લિંક મેલ આઈડી લિંક નથી, તો સૌથી પહેલાં તમારે મેલ આઈડી અહીંયા લિંક કરી દેવાનું રહેશે. ઓકે. સેન્ડ ઓટીપી કરશો એટલે મેલ આઈડી પર લિંક આવશે, ઓટીપી આવશે. ઓકે. તો ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે ઈ પાન કાર્ડ બનાવતા હોય ઓનલાઈન તો મેલ આઈડી અંદર નાખવું ફરજિયાત છે, કેમ કે જે પાન કાર્ડની સોફ્ટ કોપી છે મેલમાં જ આવશે. ઓકે. અને જેવું તમે અહીંયા સબમિટ આપશો એટલે મેલ આઈડી વેરીફાઈ થઈ ગયું અને અહીંયા એક્સેપ્ટ થઈ ગયું. બરાબર છે. અને અહીંયા જઈને તમારે સીધું આ કન્ટિન્યુ આપવાનું છે. જેવું તમે કન્ટિન્યુ આપીશો એટલે તમારું પાન કાર્ડનું અહીંયા એપ્લાય થઈ ગયું છે. અહીંયા પાન કાર્ડનું એપ્લાય થઈ જશે એટલે તમને એક આ નંબર આપશે કે યોર પાન કાર્ડ રિક્વેસ્ટ ઈ પાન કાર્ડ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. હવે આ નંબર છે તમારે ખાલી અહીંયા કોપી કરીને રાખવાનું રહેશે. તમે જ્યારે પણ બીજી વાર તમે આ જે છે 24 કલાકમાં તમારા મેલની અંદર એ પાન કાર્ડ આવી જશે. બરાબર છે. પાન કાર્ડનો નંબર અને પાન કાર્ડ તમારા જે રજિસ્ટર મેલ આઈડી જે તમે કર્યું છે એના ઉપર આવી જશે. તો એ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. અને જો 24 કલાકમાં કોઈ વાર સાઇટ ડાઉન હોય ને જો ના આવ્યું હોય તો તમે ઇન્સ્ટન્ટ પાનમાં જઈ 24 કલાક પછી અને ડાઉનલોડ પાનની અંદર જઈ અને અહીંયા આધાર કાર્ડ નંબર નાખીને ડાયરેક્ટ અહીંયાથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે. તો એકદમ સિમ્પલ જ છે. ગવર્મેન્ટની વેબસાઇટ છે incometax.gov.in અને ઈ પાન તમે ઘરે બેઠા મોબાઈલથી પણ તમે આ 5 મિનિટમાં તમે એનું એપ્લાય કરી શકો છો. અને આના માટે લોકો 100, 200, 500 ગમે એટલો ચાર્જ લેતા હોય છે, તો એ ના આપી અને તમે ડાયરેક્ટ પણ એપ્લાય કરી શકો છો. પ્રોફેશનલનો ચાર્જ આપવો જ જોઈએ. એવું નથી કહેતો કે એમને ના આપવા જોઈએ. 100-200 રૂપિયા જો એ લોકો માંગતા હોય આટલું એપ્લાય કરવાના તો એમને આપવો જોઈએ. પણ જો તમને આવડતું હોય તો તમે પણ જાતે એપ્લાય કરી શકો છો. બરાબર છે. તો આવા મારા બીજા વિડીયો રેગ્યુલરલી આવતા રહેશે. તો એને જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.